ની નાગણી બનીને વાસ કર્યો. પછી તો લાખા દાદા પોતાની ટસલી આંગળી મોઢામાં નાખીને મેલડી માનું નામ લે અને અમીનો ઓડકાર માતાજી દેતા. પછી તો ધીમે ધીમે સમય પસાર થાય છે. દાદાની ઉંમર થવા લાગી એટલે દાદા એક દિવસ બેઠા બેઠા વિચાર કર્યો કે હું તો ખરતું પાન, મારા ગયા પછી મારી મેલડીનું કોણ? અને આટલું વિચાર કર્યો ત્યાં તો માં મેલડીએ ફૂફાડો માર્યો. હે મારા દીકરા, હું મેલડી બોલું, માગ, જો તને અમર ન કરી દઉં તો હું તારી મેલડી નહીં. દાદાએ કહ્યું કે માં, મારે અમર નથી થવું, મારે તારી ભક્તિ કરી અસલી સ્વરૂપ જોવું છે. આમ દાદા જીદે ભરાણા અને લીમડાની ડાળે પાઘડીનો એક છેડો બાંધી એક છેડો પોતાના પગે બાંધ્યો અને ઊંધા માથે લટકી સાધના કરવા લાગ્યા. અને નીચે ધક ધકતો ધૂણો અને એક 3 ફૂટનું ત્રિશૂલ અને ત્રિશૂલની વચ્ચેની અણી પોતાના ગળાની વચ્ચોવચ્ચ રાખી લાખા દાદા આકરી સાધના અને ભજન તપ શરૂ કર્યું. આમ 1.25 મહિનો થયો ત્યાં તો પેટના આંતરડા ગળે આવી ગયા, તોય તુહીમાં મેલડી, તુહીમાં મેલડી, તુહીમાં મેલડીનું ભજન ચાલુ જ રાખ્યું. પછી તો કહેવાય છે કે 1.25 મહિને માતાજી અસલી સ્વરૂપમાં આવીને ઊભા રહ્યા અને બોલ્યા, હે મારા દીકરા લાખા, આટલી આકરી તપસ્યા કરવાનું કારણ શું? ત્યારે લાખા દાદા બોલ્યા કે બસ માં તારા દર્શન કરવા હતા, હવે હું માગીશ એ આપીશ માં? ત્યારે માં મેલડી બોલ્યા કે દીકરા, એક વાર બોલે ને 51 વાર કરતા પાછી પડું તો તારી મેલડી નહીં. લાખા દાદા બોલ્યા કે માં, મને પરમાર કુળના સુરાપુરા થવાની તાકાત આપો. આવનારા સમયમાં હું પરમાર કુળનો શૂરવીર થઈ પૂજાવું અને માણસો જે આયા આવે એના દુઃખ ભાગીને ભૂકો કરું. ત્યારે માં મેલડીએ કહ્યું, તથાસ્તુ દીકરા. તરત જ લાખા દાદા બોલ્યા કે માં, હજુ મને એક વચન આપો. હે માં, હું પૂજાવું એની મોર મારી મેલડી તું પૂજા, પછી જ હું. માતાજીએ કહ્યું કે જા દીકરા, તને હું આજથી મારા ખોળે લઉં છું અને જગતના ચોકની માલિપા સુરાપુરો શૂરવીર બનાવું તો માનજે કે મેલડી બોલી હતી. આમ દાદાને માતાજીએ વચન આપ્યું